Hello friends, welcome back in the next video lecture. વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 5 સ્ટાર્ટ કર્યો હતો પ્લેઇંગ વિથ ફાયર એટલે કે આગ સાથે રમત. આજના વિડિયો લેક્ચરમાં એ યુનિટ 5 નો પાર્ટ 3 આપણે સ્ટડી કરવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 3. એક પેરેગ્રાફ છે. The principle behind any firework is that when heat is applied to fuel, the gunpowder, it burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden. હવે આ પેરેગ્રાફમાં સ્પેલિંગ આપણે જોઈએ તો ફર્સ્ટ સ્પેલિંગ છે પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. બિહાઇન્ડ એટલે પાછળ. ફાયરવર્ક એટલે ફટાકડો. વેન હીટ એટલે ગરમી. એપ્લાય એટલે લગાડવું. however એટલે જો કે. The fuel is packed tightly to keep the heat in burning. Burning એટલે આગ. તો પેરેગ્રાફ સમજીએ તો ધ પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત, બિહાઇન્ડ એટલે પાછળ, એની એટલે કોઈ પણ, ફાયરવર્ક એટલે ફટાકડો. કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે ઇઝ ધેટ કે વેન જ્યારે હીટ એટલે ગરમી ઇઝ એપ્લાઇડ લગાડવામાં આવે છે ટુ ફ્યુલ. ફ્યુલ એટલે અહીંયા ફ્યુલ એટલે વાત કરી છે ગન પાવડર. આમ તો ફ્યુલ એટલે ઈંધણ તેલ થાય ફ્યુલ, બરાબર છે. એમ કે પેટ્રોલ ડીઝલ છે ફ્યુલ છે, તો અહીંયા ફ્યુલ એટલે ગન પાવડરની વાત કરી છે. કે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે when heat is applied to fuel કે જ્યારે એ ગન પાવડરને ગરમી આપવામાં આવે છે તો it burns using oxygen. burns એટલે સળગે છે. using oxygen ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. આપણને ખ્યાલ છે આગ છે, આગ એ સળગવાનું કારણ એવું ઓક્સિજનની હાજરી હોય તો. ઓક્સિજનની ગેરહાજરી વગર એ આગ છે સળગી શકતી નથી. આપણે નાના ધોરણમાં ભણતા ત્યારે એક પ્રયોગ આપણે આવતો કે એક ગ્લાસ હોય એની અંદર કેન્ડલ મીણબત્તી મૂકી દઈએ, જો એ ગ્લાસની ઉપર હાથ મૂકી દઈએ તો મીણબત્તી કેન્ડલ છે બુઝાઈ જાય, બરાબર. એટલે કહેવાનો અર્થ શું છે કે આગ હોવા માટે ઓક્સિજનની જરૂરી છે. તો ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ જ્યારે ગરમી એ ગન પાવડરને લગાડવામાં આવે છે ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન તે ઓક્સિજનનો ઉપયોગ કરીને સળગે છે. અને હાવેવર જો કે બીકોઝ કારણ કે ધ ફ્યુલ આ ફ્યુલ જે છે ગન પાવડર, આમ તો ફ્યુલ એટલે ઈંધણ થાય પણ આ ફ્યુલ એટલે ગન પાવડરની વાત કરી. જો કે કારણ કે ગન પાવડર ઇઝ પેક ટાઇટલી, પેક એટલે બંધ કરવું, ટાઇટલી એટલે ખૂબ મજબૂતીથી. તમે જોજો એ ફટાકડાનું દારૂખાનું જે ફટાકડો ખૂબ મજબૂતીથી પેક કર્યો હોય, બરાબર. અને ટુ કીપ ધ હીટ ગરમી લાગે ઇન ધ બર્નિંગ આગમાં કે ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન કે અચાનક જ એમાં આગ ગરમી અચાનક એને ગરમી આપવામાં આવે એટલે અચાનક એમાં આગ નીકળે, બરાબર છે. એટલે એ શું છે કે ફટાકડાનું જે ગન પાવડર જે છે ખૂબ મજબૂતીથી પેક કરવામાં આવે છે જેના કારણે અચાનક જ એમાં આગ નીકળે અને ફટાકડો છે આમ ધડાકો થાય, ફટાકડો ફૂટે એટલે, બરાબર. એ અવાજ આવે ને એટલા માટે એ જે ફ્યુલ છે ને ગન પાવડર એને ખૂબ ચુસ્ત રીતે મજબૂતીથી એને પેક કરવામાં આવે છે. આ આપણો ફર્સ્ટ પેરેગ્રાફ છે કે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ કોઈ પણ ફટાકડા પાછળનો સિદ્ધાંત એ છે કે વેન હીટ ઇઝ એપ્લાઇડ ટુ ફ્યુલ એટલે કે ગન પાવડર, એ ગન પાવડરને ગરમી આપવામાં આવે છે અને ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન ઓક્સિજનનો ઉપયોગ કરીને તે સળગે છે. અને હાવેવર જો કે બીકોઝ ધ ફ્યુલ ઇઝ પેક ટાઇટલી એ ગન પાવડરને ખૂબ ચુસ્ત રીતે પેક કરવામાં આવે છે ટુ કીપ ધ હીટ ગરમી લાગે ઇન ધ બર્નિંગ ટેક પ્લેસ ઓલ ઓફ અ સડન કે અચાનક જ એમાં ગરમી લાગે છે એટલા માટે. એના પછી
નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. It causes the characteristic loud noise. The actual manufacturing process of firework is simple. The raw materials required are fuel, binders, oxidizers to make it burn, and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as a long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. હવે એની પછી વાત કરી છે ફટાકડો બને કેવી રીતે. તો કોઝિસ એટલે ને કારણે, કેરેક્ટરિસ્ટિક કેરેક્ટેરિસ્ટિક એટલે લાક્ષણિકતા થાય. અને લાઉડ નોઇઝ એટલે મોટો અવાજ થાય, મોટો અવાજ. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન થાય, મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન, પ્રોસેસ એટલે પ્રક્રિયા થાય, પ્રોસેસ એટલે પ્રક્રિયા. ઓફ ફાયર સિમ્પલ રો મટીરિયલ એટલે કાચો માલ, રો મટીરિયલ એટલે કાચો માલ. રિક્વાયર્ડ આર ફ્યુલ, પછી બાઇન્ડર્સ, બાઇન્ડર્સ એટલે બાંધનારા. પછી ઓક્સિડાઇઝર્સ એટલે ટુ મેક ઇટ બર્ન, એનો સળગાવવા માટે ઉપયોગ થાય. ફ્યુ અધર મટીરિયલ્સ, બીજા મટીરિયલ. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી થાય. ગ્રાઉન્ડ એટલે પીસવું, GROUND. and mixed well. The mixture, અહીંયા મિક્સચર નો અર્થ મિશ્રણ છે, MXTURE. મિક્સચર એટલે મિશ્રણ. is pushed through the machine from which it comes out as a long rolls. long rolls એટલે લાંબા પટ્ટા, long rolls એટલે લાંબા પટ્ટા. અને સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ, સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ. then rolled in a cardboard or old newspaper with a fuse. fuse એટલે દિવેટ, આપણે ફટાકડાની દિવેટ વાટ કહીએ ને આપણે એને ફ્યુઝ, એને ફ્યુઝ કહેવાય. બરાબર. તો આ પેરેગ્રાફ સમજીએ તો શું કીધું છે. જો આગળના પેરેગ્રાફમાં આપણે જોઈએ તો અચાનક એમાં આગ લાગે છે, બરાબર. પછી આપણે જોઈએ કે ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક લાઉડ નોઇઝ, તે મોટા કેરેક્ટર લાક્ષણિકતા, લાઉડ નોઇઝ એટલે મોટો અવાજ, મોટા અવાજની લાક્ષણિકતા ધરાવે છે. મોટો અવાજ શું કરવા થાય, કારણ કે ગન પાવડરનું મિશ્રણને ખૂબ ચુસ્ત રીતે મજબૂતીથી બંધ કરવામાં આવે છે, એટલા માટે ધડાકા સાથે સળગે છે. અને ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એકચ્યુઅલ એટલે વાસ્તવિક, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એટલે ઉત્પાદનની પ્રક્રિયા, કે વાસ્તવિક ઉત્પાદનની પ્રક્રિયા ફાયરવર્ક ફટાકડાની એ સિમ્પલ, એ સરળ છે. સરળ કેવી રીતે, તો ધ રો મટીરિયલ્સ એ જે કાચો માલ સામાન, જે કાચો માલ જે હોય છે, રિક્વાયર્ડ જરૂરી હોય છે, ફ્યુલ, એમાં ફ્યુલ જરૂર પડે એટલે કે ગન પાવડર. પછી બાઇન્ડર્સ એટલે કે બાંધનારા, પટ્ટી વીંટવા માટે જરૂર પડતી હોય. પછી ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન, એને સળગાવવા માટે જે ઓક્સિડાઇઝર્સનો ઉપયોગ થતો હોય. એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ, અને બીજા થોડાક મટીરિયલ્સનો ઉપયોગ થાય છે. અને પછી શું કીધું, તો આ બધી જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે શું થાય, સામગ્રી થાય. આ બધી સામગ્રી, આ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે શું થાય, પીસવું. આ બધી સામગ્રી જે છે ને, કાચા માલની બધી સામગ્રી, એ બધી સામગ્રીને પીસવામાં આવે છે. એન્ડ મિક્સ્ડ વેલ, એનું સારી રીતે મિક્સ એટલે મિશ્રણ કરવામાં આવે છે. અને પછી શું થાય કે ધ મિક્સચર ઇઝ પુશ થ્રુ અ મશીન, અને એ મિશ્રણને મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે. અને ફ્રોમ વિચ, કે જેમાંથી ઇટ કમ્સ આઉટ એઝ અ લોંગ રોલ્સ ઓર સ્ટ્રીપ્સ,
કે જેમાંથી ઈ મિશ્રણ છે એ લાંબા પટ્ટા અથવા પટ્ટીઓ સ્વરૂપે બહાર આવે છે and then અને ત્યાર પછી rolled in એને રોલ ઇન કરવામાં આવે છે કાર્ડબોર્ડ અથવા ઓલ્ડ ન્યૂઝપેપર વિથ ફ્યુઝ એટલે દિવેટ સાથે એને ઓલ્ડ ન્યૂઝપેપર જૂના છાપા હોય અથવા કાર્ડબોર્ડ હોય એમાં એને રોલ એને વીંટી દેવામાં આવે છે. જેમ કે તમે ફટાકડા જોવો તો મોંઘા ફટાકડા હોય તો એમ કલરના ઓલા કાર્ડબોર્ડ હોય ફટાકડા એ બોક્સમાં હોય બરાબર. અને સાવ સિમ્પલ ફટાકડા હોય તમે જોજો ક્યારેક સાવ સાદા ફટાકડા હોય ને 5-10 રૂપિયાના ફટાકડા તો એમાં તમે જોજો એમાં ફટાકડો ખોલશો એટલે એમાં જૂના છાપા હોય ને એવું બધું અંદર હોય એટલે ન્યૂઝપેપરમાં ફ્યુઝ દિવેટ સાથે એને વાળી દેવામાં આવે છે બરાબર છે. તો આ રીતે ફટાકડાની પ્રોસેસ હોય છે. એના પછી જોઈએ ઇન ઇન્ડિયા firework used to be imported from China. During the Second World War, these imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, the country used about 60 crores worth of fireworks and 60 to 70% of these came from Sivakasi. જો એની પછી વાત કરી છે કે in India ભારતમાં ફાયરવર્ક્સ ફટાકડા છે યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ. હવે ઇમ્પોર્ટ એટલે શું થાય તો ઇમ્પોર્ટ એટલે આયાત કરવું થાય. ઇમ્પોર્ટ એટલે આયાત એટલે આપણે બહારના દેશમાંથી કઈ વસ્તુ લાવીએ અને આયાત કહેવાય. આપણી દેશની વસ્તુ વેચીએ અને એક્સપોર્ટ કહેવાય. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. ઇમ્પોર્ટ એટલે આયાત થાય અને એક્સપોર્ટ એટલે નિકાસ થાય બરાબર છે. તો ઇન ઇન્ડિયા ભારતમાં ફાયરવર્ક યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના કે ભારતમાં છે ને એ ફટાકડા ચાઇનામાંથી ચીનમાંથી આયાત કરવામાં આવતા હતા. પહેલા આપણે ફટાકડા બનાવતા નહોતા ભારતમાં બરાબર. પહેલા આપણે ફટાકડા ચાઇનામાંથી આયાત કરતા હતા. પછી શું બન્યું તો ડ્યુરિંગ એટલે દરમિયાન સેકન્ડ વર્લ્ડ વોર એટલે બીજું વિશ્વયુદ્ધ થાય. સેકન્ડ વર્લ્ડ વોર એટલે કે બીજું વિશ્વયુદ્ધ કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન these imports આ આયાત છે ને વે સ્ટોપ આ આયાત બંધ થઈ ગઈ and the safety match producers of શિવકાશી safety match એટલે દિવાસળી થાય અને પ્રોડ્યુસર એટલે ઉત્પાદક થાય. તો સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ એટલે શું થશે તો દિવાસળીના ઉત્પાદકો. શું કીધું છે કે ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન these imports were stopped આયાત બંધ થઈ ગઈ. એટલે આપણે પહેલા વાત કરી ને કે ભારતમાં પહેલા ફટાકડા ચીનમાંથી આયાત કરવામાં આવતા. આપણે ચાઇનામાંથી ફટાકડા લાવતા પહેલા. અને ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એટલે બીજું વિશ્વયુદ્ધ થયું 1939 થી 1942 1939-1942 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું. તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શું થાય દેશ વચ્ચેના વ્યવહાર બધા બંધ થઈ ગયા એટલે these imports were stopped આયાત બંધ થઈ ગઈ. એટલે આપણે ચાઇનામાંથી ફટાકડા લાવવાનું બંધ કરી દીધું. પછી શું બન્યું and the safety match producer of શિવાકાશી in તમિલનાડુ. તમિલનાડુ જે આપણું જે રાજ્ય છે એમાં શિવાકાશી નામનો એક જિલ્લો છે. એ શિવાકાશીમાં દિવાસળીનું ઉત્પાદન કરતા ઉત્પાદકો એ શિવાકાશીમાં પહેલા લોકો દિવાસળી આપણે દિવાસળી આવે છે ને માચીસ એ દિવાસળીનું ઉત્પાદન કરતા લોકોએ શરૂ કર્યું મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરવાનું ફાયરવર્ક્સ ફોર દીપાવલી એટલે દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. કોણે શરૂ કર્યું તમિલનાડુના શિવકાશીના દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન કરવાનું શરૂ કર્યું. અને in 1992 જોજો તમે કે 1992 નો એક અહીંયા રિપોર્ટ આપ્યો છે. in 1992 માં શું બન્યું તો ધ કન્ટ્રી આખા ભારતે used about 60 crores 60 કરોડના ફટાકડાનો ઉપયોગ કર્યો હતો. in 1992 the country used about 60 crores worth of firework. વિચાર કરો કે 1992 માં દેશે 60 કરોડ રૂપિયાના ફટાકડાનો ઉપયોગ કર્યો. 1992 એટલે આજથી તમે વિચાર કરો આ 30 વર્ષ પહેલાની વાત થઈ 28-30 વર્ષ પહેલા ત્યારે 60 કરોડના ફટાકડાનો ઉપયોગ કર્યો. અત્યારે વિચાર કરો અત્યારે 60 ના સીધા કેટલા થઈ ગયા હશે કારણ કે અત્યારે તો લોકો કેટલા બધા ફટાકડા ફોડે છે બરાબર. એટલે in 1992 the country used about 60 crores worth એટલે કિંમત 1992 માં દેશે 60 કરોડના ફટાકડાનો ઉપયોગ કર્યો હતો and 60 to 70% એટલે ટકા of this came from શિવકાશી
આ 60 કરોડના ફટાકડા ઉપયોગ કર્યો એમાં 60 થી 70% ફટાકડા શિવકાશીમાં બન્યા હતા. એટલે વિચાર કરો શિવકાશી વાળા કેટલા કરોડના ફટાકડા ઉત્પાદન કર્યું છે. ટોટલ 60 કરોડ રૂપિયા છે એ શિવકાશી એ છે. તો એમાં તો વાત કરો તો 60 ના 60 એટલે સમથિંગ લાઈક 42 કરોડ રૂપિયા થાય. 42 કરોડ રૂપિયા જેટલા 60 થી 70% કીધા. 60 કરોડના 60 થી 70% કરવા જાવ એટલે ઈ 36 થી 42 કરોડ રૂપિયા થાય. આટલાના ફટાકડા 1992 માં શિવકાશી વાળાએ બનાવ્યા હતા, એનું ઉત્પાદન કર્યું હતું. બરાબર છે. તો આટલું મોટું ઉત્પાદન આ લોકો શિવકાશી વાળા કરે છે ફટાકડાનું. એના પછી ઇન શિવકાશી fireworks are manufactured in number of હવે શિવકાશીની આખી સ્ટોરી છે. અહીંયા કેવી રીતે ફટાકડા બને છે, એ લોકો કેવી રીતે કામ કરે છે એ આ પેરેગ્રાફમાં છે. તો in શિવકાશી fireworks are manufactured in number of small units. 3 months before the festival is the busiest time for these units. Fireworks are transported to every nook and corner of the country. The working conditions of these units are, however, far from satisfactory. There are very few testing facilities for equality or uniformity and hardly any safety measures in force. And this is why we hear of accidents in Shivkasi year after year. And it is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. And only a very few reliable persons are taught this art. Ready? હવે એના પછી શું કીધું છે શિવકાશીની વાત કરે છે કે ઇન શિવકાશીમાં ફાયરવર્ક્સ ફટાકડા આર મેન્યુફેક્ચર્ડ કે શિવકાશીમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે ઇન નંબર ઓફ સ્મોલ યુનિટ્સ. સ્મોલ યુનિટ્સ એટલે શું થાય? નાના એકમો થાય. સ્મોલ યુનિટ્સ એટલે નાના એકમો. નાના એકમો એટલે એ લોકો થોડા પરિવાર વાળા ફટાકડા બનાવે છે. બરાબર. આમ એક સાથે ઘણા બધા ભેગા બેસીને ફટાકડા નથી બનાવતા. સ્મોલ યુનિટ્સ નાના એકમોની સંખ્યામાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં. એટલે એક ઘર છે એ ફટાકડા બનાવતો હોય, પાછું એની બાજુ બીજું ઘર, એવી રીતે નાના એકમોમાં ફટાકડા એ લોકો બનાવે છે. અને 3 months before the festival શું કીધું કે તહેવારના 3 મહિના અગાઉ is the busiest time for these units. આ એકમો માટે સૌથી વ્યસ્ત સમય હોય. કયો? તો તહેવારના 3 મહિના અગાઉ. તહેવારના 3 મહિના અગાઉ એટલે માનો દિવાળી છે એ આપણે ઓક્ટોબર નવેમ્બરમાં નોર્મલી આવે, તો એ લોકો આ ઓગસ્ટ થી શરૂ થઈ જાય. ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર આ 3 મહિના જે છે ને એની માટે ખૂબ વ્યસ્ત સમય હોય, કારણ કે આખા દેશમાં ફટાકડા પૂરા પાડવાના છે એટલે ઉત્પાદન ખૂબ જ કરવું પડે. એટલે એ નાના એકમો માટે ખૂબ જ વ્યસ્ત સમય હોય. અત્યારે એ લોકો ફટાકડા બનાવવામાં ખૂબ લાગ્યા, કારણ કે હવે ટૂંક સમયમાં દિવાળી આવશે. એટલે 3 months before the festival મહિનાના તહેવારના 3 મહિના અગાઉ is the busiest time. જો શું કીધું? બિઝી ઉપરથી સુપરલેટિવ ડિગ્રીનું રૂપ બનાવ્યું બિઝીએસ્ટ. બિઝી એટલે વ્યસ્ત અને બિઝીએસ્ટ એટલે સૌથી વધુ વ્યસ્ત. તો તહેવારના 3 મહિના અગાઉ આ એકમો માટે સૌથી વધુ વ્યસ્ત સમય હોય છે. અને ફાયરવર્ક્સ ફટાકડા આ ટ્રાન્સપોર્ટેડ. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન કરવું થાય. ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન કરવું. બરાબર છે. એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. એવરી નૂક એન્ડ કોર્નર એટલે ખૂણે ખાંચરે થાય. એવરી નૂક એન્ડ કોર્નર એટલે બધા જ ખૂણે ખાંચરે, કે દેશના બધા જ ખૂણે અને ખાંચરે એટલે કે બધી જગ્યાએ. ટૂંકમાં એવો મતલબ એમ થયો. એવરી નૂક એન્ડ કોર્નર નો મતલબ શું થયો? એવરીવેર, બધી જગ્યાએ થયો. બરાબર કે નહીં? કે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ફટાકડાનું પરિવહન. ટ્રાન્સપોર્ટ એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું. બને શિવકાશીમાં, અહીંયાથી આખા દેશમાં ફટાકડા પહોંચે વાહન વ્યવહાર દ્વારા. એટલે ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના ખૂણે ખાંચરે પરિવહન દ્વારા મોકલવામાં આવે છે. બરાબર. હવે એની પછી વાત કરી છે કે આ લોકો છે ને એ કેવી રીતે કામ કરે છે. કે ધ વર્કિંગ કન્ડિશન એટલે કામ કરવાની પરિસ્થિતિ ઓફ ધીઝ યુનિટ્સ આ એકમોની આર હાવેવર જો કે ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક થાય. સેટિસ્ફેક્ટરી એટલે શું થાય? સંતોષજનક. કે આ લોકોની કામ કરવાની પરિસ્થિતિ સંતોષજનક થી ખૂબ દૂર છે. એટલે સંતોષજનક છે જ નહીં એવું શું કરવા? કારણ કે આ લોકો આ શું છે? ફટાકડા છે તો આગ સાથે રમત થઈ ટૂંકમાં. અને એવી રીતે જે બનાવવાના હોય તો બિચારા એની પાસે ફેસિલિટી નથી, કઈ ગુણવત્તા નથી, કઈ હરખી રીતે એ લોકો સલામતીનો ઉપયોગ સાધનો એની પાસે નથી. એટલા માટે કીધું છે કે there are very few testing facilities. ટેસ્ટિંગ ફેસિલિટી. ટેસ્ટિંગ
ફેસિલિટીઝ એટલે કે સુવિધાની ચકાસણી બરાબર. શું કીધું છે કે there are very few testing facilities. સુવિધાની ચકાસણી for quality એટલે ગુણવત્તા or uniformity એટલે એકરૂપતા કે ગુણવત્તા અથવા એકરૂપતા ની ચકાસણી ખૂબ ઓછી છે. very few એટલે ખૂબ ઓછી થાય. and hardly એટલે ભાગ્યે જ એની safety measures in force કે આ યુનિટમાં in force માં safety measures એટલે સલામતીના સાધનો થાય. safety measures એટલે કે સલામતીના સાધનો કે સલામતીના સાધનો છે એ ભાગ્યે જ એ ખૂબ એની પાસે ઓછા હોય છે. ગુણવત્તા ક્વોલિટી એટલે ગુણવત્તા થાય, યુનિફોર્મિટી એટલે એકરૂપતા થાય. મતલબ આ લોકો છે ને સાવચેતીના નિયમો છે ને બહુ ઓછા પાલન કરે છે. કારણ કે એક તો શું છે બિચારાની પરિસ્થિતિ બહુ ખરાબ છે બરાબર, અને ફટાકડાનું ઉત્પાદન એ લોકોને કરવું પડે છે. અને આ તો શું છે ફટાકડામાં થોડી ઘણી ભૂલ પડી ગઈ એટલે સીધા વિસ્ફોટ થવા મળે ને આમાં તો શું થાય એક સાથે ઘણા બધા ફટાકડા અહીંયા પડ્યા હોય એટલે જ્યારે અકસ્માત થાય ને ત્યારે મોટી જબર આગ લાગે બરાબર. જો એની પછી કીધું છે કે ધીસ ઇઝ વાય એટલા માટે જ વી હિયર આપણે સાંભળીએ છીએ ઓફ એક્સિડન્ટ સમાચાર ઇન શિવકાશીમાં યર આફ્ટર યર કે વર્ષે આપણે શિવકાશીમાં અકસ્માતના સમાચારો સાંભળીએ છીએ. તમે ન્યૂઝપેપર કે ટીવી જોતા હોય તો જોજો. હવે તમે દિવાળીની સિઝન જેમ જેમ નજીક આવશે ને ત્યાં એ લોકોમાં ક્યાંક ને ક્યાંક બિચારા દુર્ઘટના થતી હોય કારણ કે સલામતીના નિયમો એટલું બધું એની પાસે છે ને એટલા માટે એ ખૂબ એ તકલીફ વાળું છે. એટલે ટૂંકમાં એના અકસ્માતના સમાચારો આપણે વર્ષે સાંભળતા હોઈએ છીએ. અને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન માહિતી મેળવવી ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું એ માહિતી મેળવવી ખૂબ અઘરી છે. શું કીધું છે કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ખૂબ અઘરું છે ટુ ગેટ ઇન્ફોર્મેશન માહિતી મેળવવી ઓન હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવું એ માહિતી મેળવવી અઘરી છે. બીકોઝ કારણ કે it is not considered safe એટલે સલામત થાય to give everybody the details કે દરેક વ્યક્તિને માહિતી આપવી એ સલામત માનવામાં આવતું નથી. કારણ કે આમાં બહુ સાવચેતી રાખવી પડે ફટાકડાનું ઉત્પાદન કરવામાં. બધી બાબતનું ખૂબ ધ્યાન રાખવું પડે. દુર્ઘટનાનું બહુ ધ્યાન રાખવું પડે. જો આમાં દુર્ઘટના થાય તો મોટા પાયા પર દુર્ઘટના થાય. એટલા માટે શું કીધું છે કે it is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe બરાબર. કારણ કે એને સલામત માનવામાં આવતો નથી દરેક વ્યક્તિને માહિતી આપવી. ઓનલી માત્ર વેરી ફ્યુ રિલાયબલ પર્સન્સ એટલે ભરોસાપાત્ર વ્યક્તિ થાય. ભરોસાપાત્ર વ્યક્તિઓ કે માત્ર ભરોસાપાત્ર વ્યક્તિઓને આ ટોટ ધીસ આર્ટ કે માત્ર ભરોસાપાત્ર વ્યક્તિઓને જ આ કળા શીખવાડવામાં આવે છે. દરેક વ્યક્તિને શીખવાડવામાં આવતી નથી બરાબર. તો આ શિવકાશીની સ્ટોરી છે. એના પછી જોઈએ તો ઇન મેની કન્ટ્રીઝ ઘણા દેશમાં ફાયરવર્ક્સ ફટાકડા આર નોટ એલાઉડ એટલે મંજૂરી આપવી ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે થાય. ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે વ્યક્તિગત રીતે કે ઇન મેની કન્ટ્રીઝ ઘણા દેશમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ કે ઘણા દેશમાં ફટાકડાની વ્યક્તિગત રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી. ઘણા દેશ એવા છે કન્ટ્રી કે જેમાં વ્યક્તિગત તમે ફટાકડા ન ફોડી શકો બરાબર. ઓનલી માત્ર કોમ્યુનિટી ડિસ્પ્લે. શું કીધું? કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે કે સાર્વજનિક પ્રદર્શનો કે સાર્વજનિક પ્રદર્શન હોય સામાજિક કાર્યક્રમ હોય બરાબર. તો અહીંયા તમે છે ને સાર્વજનિક પ્રદર્શન અહીંયા તમે ફટાકડાનો ઉપયોગ કરી શકો અને સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ કે જેનું ખાસ પ્રકારે આયોજન થયું હોય વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ એટલે નિષ્ણાંતો. ફટાકડા કેવી રીતે ફોડવા એના અમુક એક્સપર્ટ્સ હોય ને કે અમુક જે ફટાકડા ઉપર ફૂટતા હોય બરાબર આમ રોશની થતી હોય એના એક્સપર્ટની મદદથી જ બરાબર આર એલાઉડ પરવાનગી આપવામાં આવે છે. ઘણા દેશમાં મંજૂરી છે જ નહીં બરાબર. આપણા ભારતની તો વાત અલગ જ છે બરાબર. એટલે તો આગળ આવશે હમણાં. પણ આપણે મેની કન્ટ્રીઝ ઘણા દેશોમાં ફાયરવર્ક્સ આર નોટ એલાઉડ ટુ બી યુઝડ બાય ઇન્ડિવિડ્યુઅલ્સ કે ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવતી
નથી. ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેસ, માત્ર સાર્વજનિક પ્રદર્શનોમાં, પછી સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ્સ આર એલાઉડ, કે ખાસ રીતે નિષ્ણાંતોની મદદથી ખાસ રીતે આયોજન થયું હોય તેને જ પરવાનગી આપવામાં આવે છે. અને અ ગ્રેટ ડીલ ઓફ કેર, શું કીધું? અ ગ્રેટ ડીલ ઓફ કેર એટલે કે મોટા પાયા પર કાળજી, મોટા પાયા પર કાળજી ઇઝ ટેકન લેવામાં આવે છે ફોર સેફટી એટ ધીસ ડિસ્પ્લેસ, કે ડિસ્પ્લેસ એટલે પ્રદર્શન, આવા પ્રદર્શનોમાં સેફટી, સેફટી એટલે સલામતી, સલામતીની ખૂબ મોટા પાયા પર કાળજી લેવામાં આવે છે. હાવેવર, જો કે, જો હવે આપણી વાત આવી કે સિન્સ ઇવન ચિલ્ડ્રન, કે બાળકોને પણ આર એલાઉડ ટુ પ્લે વિથ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, કે ભારતમાં તો બાળકોને પણ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવે છે. ઘણા જોજો તમે, ઘણા સાવ નાના નાના બાળકો કેટલા મોટા મોટા ખતરનાક ફટાકડા ફોડતા હોય, કાંઈ ડર નહીં, બરાબર. ડર તો શું છે, ન લાગે, પણ જ્યારે દુર્ઘટના થાય, આપણે દિવાળી પછી ન્યૂઝપેપરમાં જો 4-5 દિવસ અકસ્માતના સમાચાર આવે કે આ બાળકને ફટાકડા ફોડતા આગ લાગીને આ બાળકને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, તો આ બધું શું છે, આપણે બાળકોને પણ ભારતમાં મંજૂરી આપી છે ફટાકડા. આપણે કેવા ફટાકડા નિયમો નથી, એટલી વર્ષના ઉંમરના ફોડવા જોઈએ, આવા ફોડવા જોઈએ, આડેધડ બધા હાલતા હોય છે. એટલે આવું છે બધું. અને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, વાત સાચી છે, ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું છે, ટુ ઓબ્ઝર્વ સર્ટન સેફ્ટી રૂલ્સ. શું કીધું? ઓબ્ઝર્વ એટલે અમલ કરવો, સર્ટન સેફ્ટી રૂલ્સ, સેફ્ટી રૂલ્સ એટલે સલામતીના નિયમો, સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વનું છે, બરાબર ને? કારણ કે હું કે નજર હટી તો દુર્ઘટના ઘટી, બરાબર ને? એટલે સલામતીના નિયમોનું ખૂબ પાલન કરવું જરૂરી છે. એની પછી જોઈએ, હવે એની પછી આગળ વાત આવે છે કે ફાયરવર્ક્સ ફટાકડા છે શુડ બી સ્ટોર, સ્ટોર એટલે સંગ્રહ કરવો થાય, સ્ટોર એટલે સંગ્રહ કરવો, હેન્ડલ એટલે ઉપયોગ કરવો, હેન્ડલ એટલે ઉપયોગ કરવો, અને લીટ એટલે પ્રગટાવવું, વિથ કેર, કેર એટલે કાળજી, કે ફાયરવર્ક ફટાકડાને શુડ બી સ્ટોર એનો સંગ્રહ કરવો જોઈએ, હેન્ડલ ઉપયોગ કરવો જોઈએ, લીટ એને પ્રગટાવવા જોઈએ, વિથ કેર એટલે કાળજીપૂર્વક એનો સંગ્રહ કરવો જોઈએ, ઉપયોગ કરવો જોઈએ, અને પ્રગટાવવા જોઈએ. ફાયરવર્ક શુડ બી સ્ટોર, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર, and they should never be store, તેનો ક્યારે સંગ્રહ ન કરવો જોઈએ. અનપેક, પેક એટલે બંધ થાય, અને અનપેક એટલે ખુલ્લું થાય, ખુલ્લું રાખવું, અનપેક, બરાબર. કે they should never be store, એનો સંગ્રહ ન કરવો જોઈએ, અથવા અનપેક ખુલ્લા ન રાખવા જોઈએ, નિયર ફ્લેમ, ફ્લેમ એટલે શું થાય? આગની જ્વાળાને ઇંગ્લિશમાં ફ્લેમ કહેવાય, આગની જ્વાળા. પછી ગેસ સિલિન્ડર, આપણે ગેસનો બાટલો કહીએ, ઓર હીટર, હીટર આપણે ગરમ કરવાનું હીટર આવે ને, તો આગની જ્વાળાની બાજુમાં, નિયર એટલે બાજુમાં, આગની જ્વાળાની બાજુમાં, ગેસ સિલિન્ડરની બાજુમાં કે હીટરની બાજુમાં ક્યારેય ફટાકડાનો સંગ્રહ ન કરવો જોઈએ, અથવા એને અનપેક એટલે કે ખુલ્લા રાખવા જોઈએ નહીં. કોની કોની બાજુમાં? તો ફ્લેમ એટલે આગની જ્વાળા, ગેસ સિલિન્ડર ગેસનો બાટલો, ઓર હીટર એટલે હીટરની બાજુમાં, બરાબર. પછી આગળ કીધું છે વન, એટલે અહીંયા વનનો અર્થ કોઈ પણ છે, કોઈ પણ વ્યક્તિએ શુડ નેવર વેર, વેર એટલે પહેરવું, લોંગ એટલે લાંબા, લૂઝ, લૂઝ એટલે ઢીલા, અને ક્લોથ્સ એટલે કપડાં, કે કોઈ પણ વ્યક્તિએ લાંબા ઢીલા કપડાં ન પહેરવા જોઈએ. નાયલોન ક્લોથ્સ, નાયલોનનું કાપડ આવે ને, શરીર સાથે આમ ખૂબ ચોંટી જાય એવું નાયલોનનું કાપડ આવે, બરાબર છે, મુલાયમ જેવું આવે, તો કોઈ પણ વ્યક્તિએ લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં કોઈ દી ફટાકડા ફોડતી વખતે પહેરવા જોઈએ નહીં. કારણ કે આગ લાગે એટલે શું થાય? નાયલોનનું કાપડ શરીર સાથે ચોંટેલું એટલે તરત એ આગ શરીર સાથે ચોંટી જાય. પછી લાંબા ઢીલા કપડાં ન પહેરે તો આગનું પ્રસરણ વધારે થાય. એટલે કોઈ પણ વ્યક્તિએ લાંબા કે ઢીલા કપડાં ન પહેરવા જોઈએ, નાયલોનના કપડાં ન પહેરવા જોઈએ. વેન લાઇટિંગ ક્રેકર્સ, ક્રેકર્સ એટલે ફટાકડા, ફટાકડા ફોડતી વખતે આવા બધા પોશાક પહેરવા જોઈએ નહીં. એન્ડ અને સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ, કે ફટાકડામાં રહેલો જે પાવડર જે છે ને, ભૂકો, ક્રેકર્સ ફટાકડામાં રહેલો પાવડર એ કેવો છે? તો પોઈઝનસ છે. પોઈઝનસ એટલે ઝેરી થાય, પોઈઝનસ એટલે શું થાય? ઝેરી, કે ફટાકડામાં રહેલો પાવડર જે છે એ ખૂબ ઝેરી છે. and they should never be carried, carried એટલે લઈ જવું, લૂઝ, લૂઝ એટલે ઢીલું, બરાબર, in your pocket or your hand,
કે આ ફટાકડામાં રહેલો પાવડર છે એ ખૂબ પોઈઝનસ છે. પોઈઝનસ એટલે ઝેરી થાય, બરાબર. એ ખૂબ ઝેરી છે તો એને કેમ ન લઈ જવો જોઈએ? તો લૂઝ, ઢીલો, ઇન યોર પોકેટ કે હેન્ડ, તમારા ખીચામાં કે હાથમાં ક્યારેય એને લઈ જવો જોઈએ નહીં, બરાબર. કારણ કે એ શું દારૂખાનું છે એ ઝેરી છે, એ નુકસાન કરે, બરાબર. હવે તમે હાથ સાફ ન કરો, હાથ ધોવો નહીં, અમુક રહી ગયા હોય ને પછી એ હાથે તમે પાછા કંઈક વસ્તુ જમો અથવા મોઢે લગાડો તો એ પાવડર ઝેરી છે, નુકસાન કરે એવો છે, બરાબર છે. એટલે ક્યારેય એને ખીચામાં કે હાથમાં રાખવા જોઈએ નહીં. અને અલ્સો પણ ફાયરવર્ક્સ, ફટાકડા શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. શું કીધું? કે ફટાકડા ક્યારેય ઇનસાઇડ અ હાઉસ, ઘરની અંદર ક્યારેય ફોડવા ન જોઈએ. લિટ એટલે પ્રગટાવવું, ફોડવું. લાઇટ નું ભૂતકાળ લીટ છે. લાઇટ એટલે પ્રગટાવવું, એનું V2 લીટ થાય અને V3 પણ લીટ થાય. કે ફટાકડા ક્યારેય ઘરની અંદર ફોડવા જોઈએ નહીં. ઘણા ઘરની અંદર જ બહાટી બગડાટી બોલાવતા હોય. એવું નહીં ભાઈ, બહાર ખુલ્લા મેદાનમાં વ્યવસ્થિત કોઈ નડે નહીં એ રીતે અહીંયા ફટાકડા ફોડવા જોઈએ, બરાબર. ઘરની અંદર કોઈ દી નો ફટાકડા, ઘણા શું છે બધા ફટાકડા એક જગ્યાએ રાખીને અહીંયા ધડાકા બોલાવતા, એટલે એ કારે જાય બધું, એવું ન કરવું જોઈએ, બરાબર. ફટાકડા ઘરની અંદર ક્યારેય ફોડવા ન જોઈએ. અને પછી એવું કીધું નેવર બેન્ડ ઓવર. બેન્ડ ઓવર એટલે નીચે નમવું થાય. બેન્ડ ઓવર એટલે નીચે નમવું. શું કીધું છે? કે નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક. ફટાકડાને ક્યારે નીચે ન નમવું જોઈએ. નીચે ન નમવું જોઈએ મતલબ ઘણા શું છે ફટાકડા ફોડતા હોય ને કે વેન યુ આર લાઇટિંગ ઇટ, કીધું ને કે વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે ફટાકડા ફોડતા ને ત્યારે નીચે ન નમવું જોઈએ. મોટા ભાગના છોકરા શું છે અગરબત્તી કે દિવાસળી વડે ફટાકડા ફોડતા તો સાવ નીચે બેસી જાય, બરાબર. અને વાઇટ ગોતીને પછી ધીમે ધીમે વાઇટ, એવું નહીં, ફટાકડા દૂરથી ફટાકડા ફોડવા જોઈએ, બરાબર છે. અને દિવાસળી નહીં, અગરબત્તીનો દૂરથી ઉપયોગ કરાય. બહુ ફટાકડા વધારે ફોડાય જ નહીં આમ સમજો તો, બરાબર ને. કારણ કે એ ખોટું, ધુમાડો ખોટો કરવો. ઘડીક આનંદ થાય પણ ધુમાડો થાય ને પછી ખોટો પૈસાનો બગાડ થાય, જાનહાની, દુર્ઘટના થાય. એટલે નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક. ફટાકડા ક્યારેય નીચે નમીને ન ફોડવા જોઈએ. And never use fireworks to frighten people. Frighten people એટલે ડરાવવું થાય, કે લોકોને ડરાવવા માટે ક્યારે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં, બરાબર. ઘણા તો શું છે આમાં ફટાકડાના ઘા કરતા હોય, એવું ન કરે, બરાબર છે. કે ફટાકડા ને લોકોને ડરાવવા માટે ક્યારે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. અને if, જો, in spite of એટલે તેમ છતાં પણ, if in spite of being careful કે કાળજી રાખવા છતાં પણ, શું થાય આપણે બહુ કાળજી રાખીએ છતાંય દુર્ઘટના થઈ જાય, તો if in spite of being careful, જો કાળજી રાખવા છતાં પણ you do get a burn એટલે દાજી જેવું થાય, કે જો તમે બહુ કાળજી રાખી છતાં પણ તમે દાજી ગયા તો go to a doctor, તો સીધું ડોક્ટર પાસે જવું જોઈએ. instead of એટલે ને બદલે applying oil or ointment. oil એટલે તેલ અને ointment એટલે મલમ થાય, કે તેલ અથવા મલમ લગાડવાને બદલે ડોક્ટર પાસે જવું જોઈએ. ઘણા કઈ દાજી ગયા એટલે તેલ લગાડી દે, મલમ લગાડી દે, મટી જશે, એવું નહીં. સીધું ડોક્ટર પાસે જવું જોઈએ, વ્યવસ્થિત સારવાર લઈ લેવી જોઈએ. કારણ કે ત્યારે કાંઈ ન થાય, પછીના દિવસે તમે જુઓ તો હાથમાં બહુ વધારે ઘા ઊંડો પડી ગયો, એટલે એવું નહીં કરવાનું. કે આપણે બહુ કાળજી રાખી, in spite of being careful, કાળજી રાખવા છતાં પણ you do get a burn. આમ તો બર્ન એટલે સળગવું, બર્ન એટલે દાજી જેવું થાય, કે જો તમે દાજી જાઓ તો go to a doctor, ડોક્ટર પાસે જાઓ. instead of એટલે ના બદલે, applying oil or ointment કે તેલ અથવા મલમ લગાડવાને બદલે ડોક્ટર પાસે જવું જોઈએ, બરાબર. એના પછી કીધું with care and consideration. care એટલે કાળજી, consideration એટલે વિચારધારા, ખૂબ કાળજી, વિચાર ખૂબ કાળજી અને ખૂબ ધ્યાન રાખીને, consideration એટલે ધ્યાન થઈ શકે, કાળજી અને ધ્યાન રાખીને we can make our favorite festival a much safer one. આપણે આપણો પ્રિય તહેવાર વધારે સલામત બનાવી શકીએ છીએ. કે કાળજી અને ધ્યાન વડે આપણે we can make આપણે બનાવી શકીએ છીએ our favorite festival આપણો પ્રિય તહેવાર much safer, safe એટલે સલામત, safer વધારે સલામત થાય, comparative degree છે, બરાબર. એટલે કાળજી અને ધ્યાન વડે આપણે આપણો પ્રિય તહેવાર વધારે સલામત બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત, એ આજના વિડિયો લેક્ચરમાં આપણે ફિનિશ કર્યું. થેન્ક્સ ફોર વોચિંગ.